શું થયું સાસુમાં? વહુ અડધી રાતે ક્યાં ઘરની બહાર ગઈ છે એ જાણીને એનું કોઈની સાથે ચક્કર ચાલે છે એવું માની લીધું તમે તો. વહુ દીકરા સાથે જ આગળ સંબંધ વધારવા માંગે છે તો તમને એવા જરાય પચી નહીં ને સાસુમાં? તારા સ્વાર્થ માટે હું વિજયની જિંદગી બરબાદ નહીં થવા દઉં. છોડ મને ગીતા. આ તું શું કરી રહી છે? છોડ મને. તું પાગલ થઈ ગઈ છે ગીતા. છોડ. શું કરી રહી છે ગીતા? ગીતા. છોડ મને. એ ચાલ. પગ ચલાવે છે એમ? એ શું નામ છે આનું યાર? શું નામ છે તારું? અંબિકા, કેમ આટલી રાત્રે આ રીતે બેસીને ચા પી રહી છે? અને એ પણ આટલો જોરથી સુર અવાજ કરીને? અરે આ તો મારી સ્ટાઇલ છે નાના સાહેબ. લોકો છે ને જમવાનું ચપચપ કરીને જમે છે. પાણી છે ગટગટ કરીને પીવે. અને ચા કે કોફી પીવાની પણ સ્ટાઇલ હોય ને, એટલે જ આ રીતે પીવું છું. આનું માન પણ રહી જાય અને મને પણ આનંદ આવે છે. સારું, મારી માં તને પૂછીને જ ભૂલ કરી દીધી. તારે જે કરવું હોય એ કર. સાંભળો, હું આટલી મોડી રાતે ક્યારે કોફી નથી પીતી. મોટા મેડમ છે ને ઘરમાં નથી, ક્યાંક બહાર ગયા છે. એમની સાથે તમારા મામા પણ ગયા છે. મેડમ એટલે કોણ? મમ્મી જ ને. તમારું તો મને ખબર નથી, પણ મારા માટે તો જેણે મને કામ પર રાખી હોય એ જ મારા મેડમ, ભાનુમતી મેડમ.
મમ્મી આટલી રાત્રે બહાર કેમ ગઈ? ઘરના વડીલો બહાર જાય તો નાના બાળકોએ કારણ ના પૂછવાનું હોય. ઘરની વહુ ઘરમાં નથી, એને જ શોધવા ગયા હશે. શું? ભાભી પણ ઘરમાં નથી? ખાલી ભાભી જ નહીં, તમારા ભાઈ પણ નથી. બધા ક્યાં ગયા છે કોને ખબર, એ તો ભગવાન જ જાણે. ભાભી અત્યારે બહાર કેમ ગયા હશે? ભાઈને શોધવા ગયા છે કે શું? તો પછી મમ્મી અને મામા બહાર કેમ ગયા? આ રીતે હું જોઈ રહી છો? ઝટકો લાગ્યો ના તને ઝટકો લાગે એટલા માટે તો અડધી રાતે આટલે દૂર સુધી તારો પીછો કરતા આયા છીએ. જો 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 બેના એનું મોઢું જો. પેલી કહેવત છે ને, 100 ઉંદેડા મારીને પછી બિલાડી જાત્રાએ જઈ. કદાચ એ બધી કહેવતો આવા લોકોના કારણે જ પડી હશે. પણ મને ફોલો કરવાની શું જરૂર હતી? શું થયું? હે હામું સવાલ કરે છે. અમે તો ઓય તારો ભાંડો ફોડવા આયા છીએ. માર ભોણો આજે ઘેર નહીં આવે એમ જોણીને તું રાત પડતાના હાથે જ તારા પ્રેમીને મળવા નીકળી પડી. એટલે તો તારું અસલી રૂપ જોવા માટે તને ફોલો કરતા ઓય સુધી આયા. થુ તું એક સ્ત્રી છે? અડધો કલાક મારો દીકરો તારી સાથે ફાર્મ હાઉસમાં હતો, એનો હંગામો કર્યો છે તે, અને એ વાત પકડીને લગ્નનું બહાનું કરીને અમારા ઘરમાં ઘૂસીને બેઠી છે તું. અને અત્યારે કોઈ બીજા પુરુષના ઘરમાં આવી ગઈ છે. આનો શું મતલબ છે? ન્યાય જોઈએ છે, ન્યાય જોઈએ છે એવું કહીને અમારા ઘરમાં અડ્ડો જમાવી દીધો છે, અને અત્યારે આ રીતે મોઢું કાળું કરતા જરાય શરમ ના આવી? શું કહેતી હતી તું? મેં મારા દીકરાનો ઉછેર સારી રીતે નથી કર્યો, એને સારા સંસ્કાર નથી આપ્યા, એટલે જ તો તું અમને બધાને સુધારીને અમારા ઘરનો ઉદ્ધાર કરીશ એવા મોટા મોટા ડાયલોગ મારતી હતી ને? આ જ છે તારી ઉદ્ધાર કરવાની? એક પૈસા માટે અને એક મસ્તી માટે, હે? હવે તારો ખેલ ખતમ, અને તારો આ પ્લાન પણ ખતમ. તે જાતે જ તારી કબર ખોદી છે, અને તું જ એમાં પડી ગઈ. અને હવે અમારું કામ શું છે ખબર છે? ખાલી માટી નાખી દો, પૂરી દો, ફિનિશ. ખરેખર મેં ક્યારે આવું વિચાર્યું નહોતું કે તું આટલી નીચે ઉતરી જઈશ. તું કંઈક કહેતી હતી ને, અમારા ઘરમાં રહીને તું તારું માન સન્માન પાછું મેળવીશ, ન્યાય મેળવીને જ રહીશ એવી કુદાકૂદ કરતી હતી ને? હવે શું થયું? જે થોડી ઘણી ઇજ્જત બચી રહી હતી એ તો તે તારા હાથે જ ગુમાવી નાખી. તારા સસરાજી સામે તને કેવી રીતે બદનામ કરીએ, તને કેવી રીતે ઘરમાંથી કાઢી મૂકીએ, એનો રસ્તો તો તે જાતે જ બતાવી દીધો. હા, હવે તું ગમે એટલું ખોટું બોલીને કોઈને ગોળા નહીં બનાવી હકવાની. તું ઘેરથી નીકળી અને આ ઘરની અંદર આવી ત્યાં સુધીની બધી જ હરકતો આમાં રેકોર્ડ થઈ ચૂકી છે. હજુ પણ જો ને, રેકોર્ડિંગ ચાલુ જ છે. આજો. જોવે છે ને ભૈલા, આપણે રંગે હાથે એને પકડી એનો અસલી ચહેરો સામે આવી ગયો ને, પણ તોય એનું અભિમાન ઓછું નથી થતું.
હજુ પણ એના ચહેરા ઉપર કેટલો અહંકાર ભરેલો દેખાય છે જોતો ભૈલા. અરે છોડને બેના. હારી જ જ્યાં પછી એ પોતાની હાર ના સ્વીકારે એવી જ હોય છે આ બધી સોડીઓ. ચો સુધી નાટક કરશે? આનો રાજ ખોલવા માટે આપણે આવી જશે ને. હું થયું ગીતા, આટલી ઉદાસ ચમ થઈ જઈશ? આ હા હા હા. અમે જ્યારે જીજુને આ વિડીયો બતાવીશું ત્યારે તો જીજુ સામે હું કહે એ વિચારી રહી છે ને. નો, નેવર, એવું નહીં થવા દઉં. જ્યાં સુધી આ વિડીયોમાં તારી હકીકત મારી પાસે છે, તારા કોઈ ખોટા બહાના નહીં ચાલે. ભૈલા, હવે આની કોઈ વાત સાંભળવાની નથી. આ જે સૂતો છે એનો બોયફ્રેન્ડ છે. છી, એનો ચહેરો દેખાતો નથી. જો આ પછી તારા જીજાજી પાસે જઈને આ નહોતો એવું કહેશે ને ખોટું બોલતા એને જરાય વાંધો નહીં. એટલે જા, પહેલા એનો ચહેરો આ તરફ ફેરવ. એનો ચહેરો કેમેરામાં રેકોર્ડ કર. હા, કરેક્ટ છે બેના. લે, તું જ વિડીયો ઉતાર. એના આશિકનું મોઢું બરાબર દેખાવું જોઈએ. લે લે ઉતાર. તારા આ પ્રેમીનો પર્દાફાશ કરીશું. એ ભગવાન, મને શક્તિ આલ, શક્તિ આલ, શક્તિ આલ, શક્તિ. આહા, બેના જોતો ખરી. 1 2 3. ઓ આ તો જો. ખાલી છે. એ હાય ખાલી છે. જવા દો. ઓમ અડધી રાતે તું તારા પ્રેમીને ઘેર મળવા જઈ એ જોણીને જેટલું દુઃખ નહીં થયું એના કરતા વધારે દુઃખ આ જોઈને થયું છે. એકાદ ટીપું રાખ્યું તો તારું કોઈ જવાનું હતું? બેના વિડીયો ચાલુ છે ને? જો 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 બેના, ઓય તો જગતમાં પ્રલય આવી ગયો છે અને આ સાહેબ ઘોડા વેચીને હુતા છે. જેટલો શાંતિથી હુતો છે બેના. જો તો ખરી, ફૂલ ટલ્લી લાગે છે આર્યો. જોરદાર સિલેક્શન છે. લે લે જલ્દી ફટાફટ વિડીયો બનાય બેના. મારી કમર દુખે છે બાપા. જલ્દી વિડીયો બનાય. વિજય,
વિયના આપણો આપણો વિજય જ છે ને? વિજય છે કન્ફર્મ. ઓવર સપનું નહીં. અરે બેના, મને તો કોઈ સમજણ નહીં પડી રહી. હું ચાલી રહ્યું છે ઓય? હું થઈ રહ્યું છે મારી બેના? અને આ ગીતા આની જોડે હું કરી રહી છે? એય, આ શું છે? વિજય અહીંયા કેવી રીતે આવ્યો? આ શું ચાલી રહ્યું છે અહીં? સાસુમાં, તમે જ કહી રહ્યા હતા ને કે હું અહીં મારા પ્રેમીને મળવા આવી છું. પણ એક સ્મોલ કરેક્શન છે. એ મારો પ્રેમી નથી, મારો પતિ છે. કેમ ચૂપ છો સિતારા અંકલ? વિડિયો રેકોર્ડ કરો ને, પપ્પાજીને બતાવવાનો છે ને. બિચારા છેક ઘરેથી વિડિયો બનાવતા આવી રહ્યા છે, તો પછી અહીં કેમ અટકી ગયા? કરો ને રેકોર્ડ સિતારા અંકલ. વિજયનો ચહેરો દેખાવો જોઈએ. સરખી રીતે શૂટ કરો. જો તું મારું મગજ ખરાબ ના કરે. સાચું કહી દે, આવો અહીં ચમનો આવ્યો. એ તો તમે તમારા વિજયને જ પૂછી લેજો સિતારા અંકલ. હું લઈને નથી આવી, એ તો તમે પણ જાણો છો. એય, વાતને વધારવાની જરૂર નથી. તું આટલી રાત્રે વિજય પાસે કેમ આવી છે એ સીધી રીતે કહી દે મને. કેમ કે આજે અમે અહીં ઘર સંસાર શરૂ કરવાના હતા, એટલે સાસુમાં. શું બકવાસ કરી રહી છે? જો ખોટું બોલી છે ને તું, તો તારું મોઢું તોડી નાખીશ. શું થયું સાસુમાં? વહુ અડધી રાતે ક્યાંક ઘરની બહાર ગઈ છે એ જાણીને એનું કોઈની સાથે ચક્કર ચાલે છે એવું માની લીધું તમે તો. વહુ દીકરા સાથે જ આગળ સંબંધ વધારવા માંગે છે, તો તમને એ વાત જરાય પચી નહીં ને સાસુમાં? તમે લોકો કહી રહ્યા હતા ને 100 ઉંદર ખાઈને બિલાડી હજ કરવા માટે ચાલી. પતિ સાથે રહેવું સમાજમાં ખોટું ક્યારથી થઈ ગયું સાસુમાં? અરે, કોઈ મરી ગયું હોય એમ મોઢું લટકાવીને કેમ ઊભા છો? એટલીસ્ટ હવે તો આ શંકા કરવાની આદત તમે છોડી દો. આ રીતે ફોલો કરવાથી કોઈને કંઈ ફાયદો નહીં થાય સાસુમાં. જો ગીતા, તું મારા સવાલનો સાચો જવાબ આલ. વિજય તને ઓય બોલાય કે પછી તે વિજયને કોઈક રીતે ઓય બોલાઈને? ભઈલા, તારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું? વિજય આવું કેમ કરે બોલતો? આ જેટલી ટણી કરીને આપણને આ બધું કહી રહી છે ને, એનાથી જ ખબર પડી જાય છે કે આ બધું એણે જ કર્યું. વિજય ડ્રિંક્સ કરીને સૂતો છે એને ખબર પડી, એટલે જ આ યોગ્ય તક છે એવું વિચારીને એની સાથે સંબંધ બનાવવા આવી ગઈ. વિજયને પોતાની નજીક લઈ જઈને પરમનન્ટલી એની પત્ની બનીને આપણા ઘરમાં સેટલ થઈ જવાનો પ્લાન છે આનો. આ બધું અમને ખબર નહીં પડે, તને એવું લાગે છે? સાસુમાં, મોઢું બંધ રાખ. સારું થયું મેં યોગ્ય સમયે પહોંચી ગયા, નહીં તો તું આને પ્રેમની જાળમાં ફસાવીને એની જિંદગી બરબાદ કરી નાખતી. ઓવા બેના, આપણે જેટલી મહેનત કરીને ફોલો કરતા હોય આયા એટલે, અને ઇજ્જત બચી જઈ. જો આ વખતે અમારો અંદાજો ખોટો પડ્યો છે એવું વિચારીને ખુશ થવાની જરૂર નથી. ભલે આજે અંદાજો ખોટો પડ્યો હોય, પણ કાલે જે થવાનું છે થઈને રહેશે. કારણ કે તું જે ખરાબ ઈરાદા સાથે અહીંયા આવી હતી એ વાત જ્યારે વિજયને ખબર પડશે ને, ત્યારે એ તને ચીરી નાખશે.
આવતીકાલના પરિણામ માટે તું તૈયાર થઈ જા. ભૈલા, વિજયને ઉઠાવ. અલ્યા બાપ ઉઠ, બેના મદદ કર, બહુ ભારે છે. પકડ પકડ બેના, પકડ.